ગાઈઝ, ફરીથી તમારું સ્વાગત છે અમારા બ્લોગ્સમાં. આપણે 2 દિવસથી તો અહીંયા હતા, હજી અહીંયા છીએ પણ લાસ્ટ ડે છે. કાલે નીરવ આવવાના છે ને આપણે ઘરે જવાનું બંધ કરી દેજે. આ મેડમને જો સ્પીકર વગાડવું છે. રેડી થઈને બેસી ગયા છે, કસ્ટમર હતા એને. રેડી થઈ ગયેલી છું. હા, ખાવું છે હજી. બોલો બે શબ્દ. જેને જો વેદના ખાટલે હોય વેદના ખાટલા વાળા વેલે નું માથું ન હોય કોઈ દી પોતે બરોબર છે, બરોબર છે. એટલે રેડી નથી થઈ જેને કેવું એવું છે. જમીને એની કસ્ટમર હતા એ કરતા હતા ને આપણે અહીંયા લાંબા થઈને સૂતા હતા. આરામ જ કરીએ છીએ. પણ આપણે આજે સેટરડે છે ને લાસ્ટ ડે છે. આપણે ઘરે જતું રહેવાનું છે એમ બોલ. કેટલી શાંતિ. કે હાય સાંભળું ત્યાં હારું લાગ્યું મને તો જાય ત્યારે કેટલું સારું. मैं कीधुं आवड़ा सॉन्ग गाहे मैं तुझसे जुदा हो जाऊंगी बोलो कैसे रहूं त्यात कैश आने नो હોય કા તને વધારે શીખવા આપણે શું કહેવાય 90s વાળા એટલે મતલબ તુજે દેખા તો જાના સનમ ઈ ગમે કે 2000 સમથિંગ મતલબ ઋતિક રોશન કરીના વાળા એવા ગમે કે પછી 10 થી 20 ની વચ્ચે ઇમરાન હાસમી ને રિમેશ રેશમિયા વાળું ગમે ચૌહાણ ની કે હાવ અત્યારના ધડાધડી મને ધડાધડી ન ગમે પણ મને મૂવી એવા ગમે લવ સ્ટોરી ટાઈપના મતલબ આ સૈયારામાં કેવા 5 સોંગ એકદમ મસ્ત સાયલન્ટ ને આમ રોમેન્ટિક. મેં એક સૈયારાનું કીધું એક ખાલી લાઈન ખબર છે રીલ્સમાં સૈયારા તું બોલો છે તુમ હો તો સબ અચ્છા હૈ એનું છે. પછી એક બરબાદ છે સેડ સોંગ પણ બહુ મસ્ત છે. હો ના જાએ પ્યાર તુમસે મુझे कर देगा बर्बाद इश्क तुझे. મસ્ત લાઈનો છે મતલબ 5 સોંગ છે ને એમાં 5 મસ્ત છે. સાંભળજે ક્યારેક અત્યારે વગાડ એને વગાડવું છે ને આપણે આવે કોપીરાઈટ એટલે મેં થોડી વાર વગાડવાની ના પાડી હતી. કયું ये कहां आ गए हम यूं ही साथ साथ चलते રહે तेरी बाहों में है जानम मेरे તારા જેવો જોડે पिघलते. આવું સોંગ તો મેં સાંભળ્યું નથી, પહેલી વાર આની માટે સાંભળ્યું. બોલો. જે અમિતાભ બચ્ચન જે અત્યારનું અમે ને ટ્રેન્ડ વિનર કપલ છે અમિતાભ બચ્ચન ને રેખા. અચ્છા બેનું ગીત છે. ટ્રેન્ડ કપલ કાંઈ નહીં બિચારી જયા બચ્ચનને હું સમજવું આટલા વર્ષ થયા 2 છોકરા થઈ ગયા લગ્ન કરી નાખ્યા હવે પાછું વર્લ્ડ કપલ તમે લાવો એટલે હે ને. સિલસિલા મૂવીનું છે એના ગીત બધા મસ્ત. હવે અમિતાભજીને કદાચ કરવું હોય તો સિક્રેટલી કરવાનું એની જોડે મતલબ રિલેશનમાં, બાકી લીગલી તો નો જ થાય. અને હવે કરતા છે એમ લાગે છે રિલેશનમાં હવે આગળ વધ્યા છે કે આગળ હાઈલાઈટ થઈ ગયા હોય. પહેલા વધ્યા હતા પછી મેરેજ નો થયા બિચારાને એવું છે એટલે હાઈલાઇટમાં છે પણ હવે ની આપણને નથી ખબર એટલે કોઈ માટે એવી ધારણા નો બંધાવાય. શું કેવું એવું હોય. અને ઓલું ગીત યાદ છે જિંદગી કી ના टूटे लड़ी प्यार कर ले घड़ी दो घड़ी. પછી कितना गहरा हो सागर तो क्या प्यार से कुछ भी गहरा नहीं. મસ્ત લાઈનો છે ની. ઈની ઓલી લાઈન બહુ મસ્ત છે. કઈ वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी ना हो मितवायो હવે ओ मितवा जीने मरने की किसको पड़ी प्यार कर ले घड़ी दो घड़ी. તો આજ આપણે છેલ્લો દિવસ છે આપણે ફ્રેન્ડશિપ માટે એક સોંગ ગાઈ દે આવડતું હોય ઈ નહીં આવડે તને નહીં તારા માટે એક લાઈન ગાઓ. અલે માણાનો ફ્રેન્ડ મને ખબર છે તો મારા માટે હું ગાને એટલે તને અગાઉ કહી દઉં. अब है जुदाई का मौसम दो पल का मेहमान कैसे न जाएगा अंधेरा यूं ना थमेगा तूफान कैसे ना मिलेगी
सफर एक जरा इंतजार सुन जरा ये दे रही है मंजिल प्यार की મજા આવી જ આટલા દિવસથી આવ્યા છું અમે 2-3 દિવસ થયા પણ આવો મસ્ત ટાઈમ સ્પેન્ડ આજે જાતા જાતા મતલબ આજે હજી તો કેટલા વાગ્યા 4 વાગ્યા છે એમ તો હજી આજની નાઈટ છું પણ ટાઈમ નથી મળવાનો એનો હજી કસ્ટમર છે પણ કાલ સવારમાં નક્કી નહીં ક્યારે જો કાલ સવારમાં ટાઈમ જ ન હોય ને એટલે અત્યારે થોડોક ટાઈમ છે અંતાક્ષરી રમતા હા હાથી ચાલુ કરાવી હમકો હમી સે ચુરા લો હા હમકો પછી એ તારે તું તારા કરતા કૂતરા હારા એમ અમુક છે ને ફિક્સ જ હોય અને ર આવે એટલે રૂક બાબા રૂક ઓ માય ડાર્લિંગ રૂક 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 ફિક્સ એટલે બીજે ઈ ગીત ગાવ આપણે ફ્રેન્ડશિપ આઈ થિંક 2002 થી છે હે ને તું છે ને બહુ કેમાં કે નથી કરતી નજર લાગશે ને કે નથી કરતી હું છે ને આજે બ્લોગ થ્રુ અમે મળ્યા અમે હમણાં મળ્યા હતા ને એક વખત બધા ફ્રેન્ડ ત્યારે મેં એક વખત વચ્ચે કીધેલું 6 મહિના પહેલા અત્યારે મળ્યા પણ આપણે બ્લોગ થ્રુ ક્યારેય નથી કીધું અને આપણે લવ સ્ટોરીમાં આપણે કીધું હતું ને એક zikr કરવાનો છે કોણે આપણે લવ સ્ટોરી આગળ અંજામ આપ્યો એ મેડમ આ ખુદ છે ઈ પેલા એક બ્લોગ આવી જ ગયો છે એ પહેલા વ્લોગમાં મેં કીધું હતું પણ અમારી લવ સ્ટોરી હજી નથી આવી અમારો અમુક ટાર્ગેટ છે કે 5000 અમારા સબસ્ક્રાઈબર યુટ્યુબમાં થાય ને ત્યારે અમારી લવ સ્ટોરી આવશે ત્યારે અમારી લવ સ્ટોરી આગળ કોણે વધારી બધું અમારે પહેલાથી છેલ્લા સુધી કહેવાનું છે એમાં તમારું યોગદાન તો છે જ ત્યારે મારી પાસે નીરવ છે એમાં છે ને લવ સ્ટોરી એટલે લફડા હા લફડા ઈ જ કહેવાય એક જ કહેવાય આ બે એક જ કહેવાય તમે જી સમજો ઈ જી કહેવાય પણ અમે બે એકબીજા માટે 6 વર્ષથી છીએ અને જી છીએ અને આ બેનના પ્રતાપે છે તો થેન્ક યુ સો મચ તમારા બેને મળવાનું છે પણ ખાલી મારું તો નિમિત્ત છે આ મતલબ નિમિત્ત હાલ 6 વર્ષ પહેલા નો પડી નકર મારા ઘરે નો રહેવા દે તારા ઘરે મને વારો પડી ને મારા ઘરે વારો પડી એટલે જ ને એટલે હવે બોલાય ને એમાં એવું નથી તું એક ઘણા બધા ઇન્વોલ્વ હતા એ પછી તો પણ એ કોઈના નામ આપણે લેવાના નથી તારું એકનું તું ના પાડીશ તોય લઈ કેમ કે આપણી બેસ્ટ ફ્રેન્ડ એટલે બધાને ખબર જ હોય પણ બધાને ખબર જ હોય કે હું ગમે એ કાંડ હોય ને મારો એમાં તું હોય જ અને તારામાં હું હોઉં બેસ્ટ ફ્રેન્ડ કોને કહેવાય એકબીજાની ખબર જ હોય કાંડવાનો હોય આપણે બે ભેગ્યું થઈને ઓટોમેટિક કાંડ બની જાય બરોબર. કાંડ કરવાનો તો હોય જ ને. એને જ કાંડ ફ્રેન્ડશિપ કરી જાય. કહેવાય કે મળ્યા પછી જો કાંઈક વિચાર આવે નવીન ને એકબીજાને સાચું હોય કે ખોટું હોય સપોર્ટ કરીને એકબીજાને સપોર્ટ કરીને આગળ વધે કોઈ બી કામમાં એને જ ફ્રેન્ડશિપ કહેવાય શું કહેવું ટ્રુ ફ્રેન્ડશિપ એને બોલો કંઈ કેવું છે હવે કે સોંગ સાંભળવાની ઈચ્છા સોંગ સાંભળીએ આપણે હા તો સાંભળીએ બંધ કરી દે પર્સનલ આપી હા ઓકે કાંઈ નહીં આપણે જે આજની નાઈટ અહીં છે કાલ સવાર ઘરે જવાના છે અથવા તો હા બોલ હવે આ ઘરે આપણો લાસ્ટ દિવસ બાય બાય